અને કોને નહીં. હું આટલી મસ્ત રેડી થઈને અહીંયા આવી છું, તો હવે હું કિચનમાં જઈને ચા બનાવીશ. અરે પણ તું ના અને આમે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. જો મારા ઘરે મેં મારી બધી જ ફ્રેન્ડને કિટી પાર્ટી માટે બોલાવીશ, તો તમે બહાર જતા રહેજો મહેરબાની કરીને પ્લીઝ. પણ કેવી વાત કરે છે અરે કેવી શું વાત કરે છે એ લોકો? મારી કેવી વાત કરશે એનો વિચાર કર્યો છે તમે? કેવી કરશે અરે આ ક્યાં, એનો વર ક્યાં, આવું બધું મને નહીં પોસાય. એટલે મારા જ ઘરમાં તને મારાથી તારી આબરૂ જાય એવો ડર લાગે છે? એવો ડર નથી લાગતો. અરે મને ખબર જ છે કે તમે ઘરે હશો, મારી બધી જ ફ્રેન્ડ તમને જોશે એટલે મારી આબરૂ જશે. દાદા તું થોડોક તો વિચાર કર. હું માનું છું કે તારા પપ્પાની ઘરે તમે લોકો ખૂબ લાડ પ્યાર મને ધનવાન બાપની ઘરે તું ઉછરીને મોટી થઈ છો, પણ હવે અહીંયા મારા ઘરમાં આવી છો તો મારા રીત રિવાજ પણ કરું, માન સન્માન જાળવતા તો શીખ. હું એમ કહું હવે તમે મને શીખવાડશો કે મારે કેવી રીતે રહેવું, કોની સાથે કઈ રીતે વાત કરવી. હવે એક પણ શબ્દ બોલ્યા વગર નીકળો ઓફિસે. કીધું ને જાવ અહીંયાથી. નીચે રવિ ગાડી લઈને ઉભો જ છે. જાઓ, આજે મારી ગાડી લઈ જજો. જાવ હવે જતા હોય તો. ઠીક છે. એટલે ચા બનાવો તમારી માટે અને મારી માટે. જાઓ જાઓ ને હવે. મમ્મી બેસવાનું કોણે કીધું? તો ઉભી થા, ઉભી થા, અરે મમ્મી શું છે આ બધું? તમે ઉભી થા પેલા. આ ગામડિયા જેવા કપડાં પહેરીને તને બારાવરી ના પડી હતી ને? મેં તારી માટે બાર ડ્રેસ મૂક્યો તો એ પહેરવાનો કીધો હતો ને, પણ ના પહેર્યો ને. અને આમાંય તારા બાપાના ઘરેથી જેટલા પણ કપડાં લાવી છે ગાભા જેવા તો છે. આ પહેરીને તારે બધાની વચ્ચે મારી ઇજ્જત આબરૂ કાઢવી છે. મમ્મી શું કામ આવું બધું બોલો છો? હું શું કામ બીજા કપડાં પહેરું? આટલી ગરમીમાં શું કામ હેવી કપડાં પહેરીને ફરું? શું થયું અને શું છે દ્રષ્ટિ? શું કામ મમ્મીની સામે બોલે છે? હું મમ્મીની સામે નથી બોલતી. હા મમ્મી પપ્પા સાથે કેવી ગંદી રીતે વાત એ. કરતા હતા એટલે હું જોઈ લઈશ. મારે કોને કઈ રીતની વાત કરવી ને હું જોઈ લઈશ. એ મારો ધણી છે. હા, તારે મને શીખવાડવાની જરૂર નથી કે મારે એની સાથે કઈ રીતે વાત કરવી. અને આ ઘરમાં હું જેમ કહું છું ને એમ અત્યાર સુધી થતું આવ્યું છે અને હવે પણ એ જ થશે. થશે ને? થશે ને? હા કે ના? હા મમ્મી. આ કોને લઈ જા અંદર. શું તું પણ મમ્મી અમારું નથી માનતા? કમસે કમ પપ્પાની તો મર્યાદા રાખો. હા, ઘરમાં બસ બધા મને સલાહ આપવા માટે જ આવે છે, કારણ કે બુદ્ધિ વગરની તો હું એક જ છું અને તમે બધા તો બહુ જ સમજદાર નહીં. હા, તમારી ઉપર તો કથા લખાવી જોઈએ. બસ અહીંયા જ ઉભા રહો તમે લોકો. મારે આ ઘરમાં મારી બધી ફ્રેન્ડને બોલાવીને કિટી પાર્ટી કરવાની હતી. હવે તમને લોકોને જોઈને